તો હાલો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. મિત્રો આપણે આપણા જંગલમાં આવી ગયા છે. આપણું ખેતર થઈ ગયું છે જંગલ. ફરી એકવાર ગયા વર્ષે પણ થઈ ગયું હતું જંગલ અને આ વર્ષે પણ થઈ ગયું છે જંગલ. જંગલના કારણે બધું ઘાસ મોટું મોટું થઈ જાય છે અને તમે જોઈ રહ્યા છો આ છે આપણું આખું. અહીંયા જો તો બધું આપણું ખેતર હતું. આપણે પાલક વાવેલો હતો, આમાં સૂંઢી વાવેલું હતું, જાર વાવેલી હતી પાયે, અને આ આખું ચોમાસું પડી રહે એટલે આ રીતના એ કેળા થઈ ગયા છે. હવે આપણે આ આખું તમે જોઈ રહ્યા છે મોટું મોટું જબરજસ્ત ખેતર છે. આમાં તો પહેલાં આપણે કાઢવાનું છે પાણી. તમને હાલો દેખાડું કેવું આ બધા ક્યાંથી પાણી કાઢવાનું એ આપણે રસ્તો જોઈએ પહેલાં થોડોક, અને બહુ મોટું છે એમાં આપણે હાલી અને જઈએ જોઈએ ચમનું છે. પાણી તો ઘણું બધું ભરાયેલું. આ છેલ્લા ખૂણે જોવા આવ્યા મેં તો કેમનું પડે આવું જાય બધું. હવે છેલ્લા ખૂણે આવ્યા છે, છેલ્લા ખૂણે આ પાણી ભર્યું તો આપણે મશીન ત્યાં પડ્યું છે, મશીન લઈ આવીએ અને જુઓ તમે આ રીતનું આ ખૂણ અહીંયાથી પાણી કાઢી અને આપણે આ ન્યારામાં કાઢી નાખવાનું છે. આ ન્યારામાં વહી જાય પાણી. તો આ રીતનું છે આખી છે બધું ભરી ગયું બધું જ્યાં જોયો સુધી. અલ્પેશ પણ આવી ગયો. અલ્પેશ કેવું છે? આ રીતનું પાણી ભરી ગયું છે. આપણે ત્યાં મશીન પડ્યું ત્યાં સાફ કરે. અહીંયાથી તો જવાનો રસ્તો નથી. જો આ બધું ઘણું બધું કીચડ છે એટલે નહીં મેળ પડે તો આપણે ફરીને જવું પડે. ચાલો પાણી જુઓ ને, આ પાણી બધું ખાલી કરતા હતા અમને હજી કમસે કમ આમાંથી 50થી 80થી 100 લીટર જેટલું આપણે ડીઝલ ભરશે ને અને આખું ખેતર ખાલી કર્યું થશે. તો આ રીતનું છે. હાલો આપણે ફટાફટ દેખો પડી ગયા. દેખાય ના પર પડી જવાય. देखा आपने लापरवाही का नतीजा है. હવે આ સિંગો પાકી જાય ને તો પછી એમાં ઘણી બધી પાછી ઉગી જાય આપણે એ કેળા. એટલે હવે આ થોડા દાડામાં આપણે ખાલી કરી નાખીએ અને ખાલી કરી અને ફટાફટ એમેઝોનના જંગલમાં આ બધું અમારું એમેઝોનનું જંગલ થઈ ગયું છે. હા આપણે એમેઝોનના જંગલમાં જઈએ રખડીએ. તમે અંદર જાઓ ને તો દેખાય નહીં એવું છે આપણું આ એમેઝોનનું જંગલ. ત્યાં આ બધું પાણી જ ભર્યું છે. આ પાણી ખાલી કરતાં કરતાં 100 લીટર ડીઝલ જાય તો એવું શું પડશે લાગે. 2 મશીન મૂકવા પડશે ઠીક ત્યાંથી માંડી 9 વીઘાનું પાણી ખાલી કરવું એટલે કાઠું જ પડી જવાનું. હાલો તરક હજી મળીએ અને આગળ બતાવો તમને. બહુ વાગે હેલા. હાલો હવે જાય આપણે હજી થોડુંક મશીન બહાર પડ્યું છે, મશીન લઈ લઈએ ફટાફટ. મશીન લઈ અને પાણી ચાલુ કરી નાખીએ ફટાફટ. આ બધું પાણી ખાલી કરવાનું. પહેલો નંબર આનો આવશે, પછી બીજો નંબર આ ખેતરનો આવશે અને ત્રીજો નંબર છેલ્લો આપણે તમને પહેલા વિડીયો બતાવ્યો ને એ બસ છેલ્લો નંબર એમાં લાગશે. કારણ કે આ 2 પૂરા થાય પછી જ એનો નંબર આવે. કારણ કે એમાં વધારે પાણી પડ્યું. આપણે જોઈએ હજી કે આવી તો નેર કલાક નીકળી જાય તો કાઢી નાખવાનું અને આવી રીતે આખા ખેતરમાંથી પાણી કાઢવાનું ચાલુ કરી દઈએ. હવે મુહૂર્ત કરીએ. ઘણા સમયના બેઠા આખું ખેતર ભરી ગયું એટલે હવે ફરી ધંધે લાગી જાય ઘાએ ઘા. હાલો મળીએ પછી. હજી મશીન થઈને ભર થઈ જાય ત્યાં મૂકીને આવ્યા મશીન ટેડી આવી જઈને પહેલાં. હાલો મળીએ પછી. આપણે અહીં અંદરથી મશીન ટેડીને લાવ્યા. આ પડી બાંધી મશીન ટેડીને લાવ્યા બધા ફટાફટ. 3 ટાયર પર ખેંચવાનું હોય, ખેંચી નાખીએ ફટાફટ. પર ચડાવી નાખ્યું મશીન. હાલવા માંડ્યા લઈ આમ છે જંગલમાં કાઢી ગયેલા ઉલડીમાં છે. આવું છે ભાઈ મશીન ભરી. ઉચકો તારે ઓલો પથ્થર આવી ગયો એટલે જોર લગા કે હૈયા, જોર લગા કે હૈયા. લાકડું છે નવી નંબર પકડાવી લાકડું કામ અત્યારે નહીં આગળ કામ આવશે. હા ત્યાં કમાય મશીન કાઢી નાખ્યા. પસીને થઈ ગયો. આ ખારખો થઈ ગયો. લાકડું બાંધેલો એમ નહીં. લાકડું બાંધેલો ફટાફટ જોડો ઉભા રોડે લઈને અમે. હા આખું 9 વીઘાનું જમીન આરી ખાલી કરવાની છે. એક મશીનનું અહીંયાથી પાણી નીકળે છે અને બીજી હજી ઘણું બધું એક બીજી મશીન ત્યાં મૂકશું. 2 મશીન મૂકશું. આવી ખાડો ખોદીને નવીન ઊંડું કરી નાખે પાણી. આથી ફટાફટ નીકળે. દર વર્ષે આવી રીતના પાણી ભરી રહે આપણે કાઢી નાખીએ. પછી ફટાફટ હજી અંદર સેવાર સેવી જામી જઈએ. એકદમ લીલી કેરી જેવી સેવાર જામી જઈ જબરજસ્ત. બધા પાઇપ આપણે બધા કાઢી લીધા
અને તમે જોઈ હશે આ બિલ્ડિંગ બનતી ને ત્યાં આપણી વાડી છે લીલી સમ જેવી લાગતી હતી ને, અત્યારે એવી લીલી સમ પણ ઘાસ નહીં એ વાંધો નહીં. હવે આપણે ફરીથી કામ ચાલુ કરી નાખીએ અને કરી નાખીએ ફટાફટ કામ ચાલુ. અત્યારે પાણી ભરે પાણી મચ્છી કે જાદુ બધું પાણી એલા નીકળી જાય થોડું જેવું પાણી હવે બંધ થઈ જાય કરવાનું ના આવી તો આપણે ચલાવી જવાનું. ફાઇનલી આપણે 3 દાડાની મહેનત પછી આપણો આ દરિયો એક ખાલી થઈ ગયો છે. મશીન ચલવી અને 3 દાડા મશીન ચલાવ્યું તો આપણે સારી એક ખેતર ખાલી કરી નાખ્યું છે. ઘણું બધું ડીઝલ પણ ગયું. આ એક ખેતર ખાલી થઈ ગયું અને હવે આ બધા મશીન પર ચડી બેઠા છે. મશીન ચાલુ કરી દઉં અને તમે આ હજી આપણો આ દરિયો હજી આખો બાકી જ પડ્યું. આ ખેતર આખો ખાલી કરવાનું બાકી જ છે. અને 3 દાડાની લગાતાર મશીન ચલાવ્યું અને 3 દાડાની મહેનત પછી આજે વળી આપણે પૂરું થઈ ગયું. પાણી સાફ થઈ ગયું. હવે આ કમસે કમ 15 થી 20 દિવસ જેટલું સુકાતા થાય પછી આવશે આમાં ટ્રેક્ટર. વરસાદ ના પડે તો, બાકી વરસાદ પડ્યો તો ગયા કામથી ફરી પાછું પાણી ના ભરી જાય. સારું ઘણું બધું ડીઝલ વાપરીને કર્યું છે. ખાલી થઈ ગયું છે. સેક્શનથી બધું પાણી ખાલી કરી નાખ્યું છે. હજી ઓલી સાઈડ તો ભરી જ છે, પછી ખાલી કરી નાખ્યું. હાલો તો હજી અમને સાફ કરી નાખીએ. પછી આ કેટલા લીટર ડીઝલ બધું બારી રહ્યા છે. ઈકેડાનું જંગલ આ ધારે આપણે આ ઈકેડાનું જંગલ કાપી નાખ્યું અને કાપીને અહીંયા સામે અહીં ધાર્યું નીચે નાખી દે. કંઈક આપણે યુટ્યુબ ગાઈડલાઇનમાં કંઈક પ્રોબ્લેમ આવે એટલે આપણે સાધન નહીં રાખે. હા જો આ ઢગલો વાર્યો છે અને આપણે આજે પાણી પણ કાઢવાનું ચાલે છે. બધું પાણી ઘણું બધું ઓછું થઈ ગયું છે. અને આપણે આ અમરવેલી આખી ડૂબી જતી ને એને કપાઈને સાફ કરી નાખીએ, થઈ જાય ફટાફટ. પછી નહીં ગયો તરસ પણ એવી લાગી છે. મોટરમાં પાવર નહીં લાગતો. બેવું ડીઝલ જે આવ્યું આપણું બધું આવ્યું જંગલ ફટાફટ કાપી નાખીએ અને પછી મળીએ. તો પછી નહીં આખો પલળી ગયો, નહીં જવાયું છે. ગરમી પણ એવી છે, વાદળછાયું વાતાવરણ છે. ભગવાન પાછા વરસાદ ના પાડે તો સારું. કારણ કે મહા મહેનતે ફરી પાછું આપણે મશીન ચાલુ કરી અને પાણી કાઢવાનું ચાલુ કરી રહ્યા કાલથી. એટલે ચાલુ છે બધું કામ. હાલો હવે મળીએ ફટાફટ આવી. એ કેળા સાફ કરી લાગે, થાકી જવાય. એટલે ભાઈ ખેંચી અને ઢગલો મારવાનો છે. ગરમી થઈ ગઈ. હાલો મરી જો આ ઢગલો તો જો તમે ઈકેડાનો કેવો ઢગલો થઈ ગયો જો. અને આપણે આરી અમરવેલી નારા ભાજી બધી સાફ કરી રહ્યા છે. પાણી ઉતરી જાય. ઘણું બધું પાણી ઓછું થઈ ગયું છે. હવે જાય પછી ફરી એકવાર આપણે પાણી જોવા મશીન ચાલી રહ્યું હોય કે બંધ થઈ ગયું હોય જોઈએ. હાલો મળીએ પછી.